સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સિયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે સીએસએફ ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। કુલ જગ્યા 403 જગ્યાઓ પર છે, તે આવનારા સમયમાં ભરતી આવશે। આપણી ચેનલ દ્વારા એસએસસી, જીડી, બીએસએફ, સીઆરપીએફ, અસમ રાઇફલ જેવી તમામ સેન્ટ્રલને લગતી ભરતીની માહિતી છે તે પૂરી પાડવામાં આવે છે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો। તો આજના વિડીયોની શરૂઆત કરીએ તો સીએસએફની નવી ભરતી છે તે જાહેરાત કરી દેવામાં આવેલી છે। લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ અને ઓફિશિયલ નોટિફિકેશનમાં જે લાયકાત ધરાવેલી છે તેની માહિતી આપણે વિડીયોમાં આગળ મેળવીશું। તો આ ભરતીમાં છે તે ખાસ પ્રયત્ન કરજો। તો તમે જોઈ શકો છો કે જે આપણે આ ન્યૂઝપેપર મળેલા છે તેના ઉપરથી આજના વિડીયોની શરૂઆત કરીશું કે સીએસએફમાં હેડ કોન્સ્ટેબલની છે તે ખાલી પદો ઉપર છે તે ભરતી જાહેરાત કરવામાં આવેલી છે। વધારે વાત કરીએ તો સીએસએફ દ્વારા સ્પોર્ટ કોટા અંતર્ગત છે તે કોન્સ્ટેબલ જીડી છે તેની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, જે માટે તમામ ઉમેદવારો ઓનલાઈન અરજીની વાત કરીએ તો ફોર્મ શરૂ થવાની તારીખ 18 મેથી છે તે તમામ ઉમેદવારો છે તે ઓનલાઈન અરજી કરી શકશે અને ફોર્મની છેલ્લી તારીખ 6 જૂન 2025 સુધી છે તે તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે। ત્યાર પછી યોગ્યતા અને માપદંડની વાત કરીએ તો આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારો કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ ધોરણ 12 પાસ અને રાજ્ય આંતરરાષ્ટ્રીય છે તે સ્તરે સ્પોર્ટમાં જે સલ્ટી છે તે ધરાવતો જોઈએ તેવા જ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે। ત્યાર પછી ઉંમરની વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલ પદો પર અરજી કરવા માટે છે તે તમામ ઉમેદવારો છે તે 18 વર્ષથી નીચે નહીં અને 23 વર્ષથી વધારે નહીં તેવા જ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે। તો ઉમેદવારોને લઘુત્તમ 1 ઓગસ્ટ 2025થી 18 વર્ષથી નીચે ન હોવું જોઈએ તેવા જ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે। ત્યાર પછી ફીની વાત કરીએ તો આ અરજી પ્રક્રિયા જે ઓબીસી અને ઈડબ્લ્યુ છે જેવા તમામ ઉમેદવારો છે તે ₹100 આપીને આ ભરતીમાં છે તે ભાગ લઈ શકશે। ત્યાર પછી એસસી એસટી જે તમામ મહિલાઓ છે તેને કોઈ પણ પ્રકારની ફી આપવાની નથી। અને લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ અને સ્પોર્ટમાં પ્રતિનિધિત્વ કરનાર ઉમેદવારો માટે મૂલ્યાંકન તક છે, એટલે કે સ્પોર્ટ કોટામાં છે તે આ ભરતી આવેલી છે। તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।